હરિઓમ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. ચેનલમાં નવા હોય તો લાઈક કરી, શેર કરી, કમેન્ટ કરી, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મિત્રો, આજના વિડીયોમાં આપણે કામદા એકાદશી વિશે વાત કરીશું, તો વિડીયોને સ્કીપ ન કરતા અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, એકાદશીનો મહિમા આમ તો સવિશેષ હોય છે. મહિનામાં 2 વખત એકાદશી આવે છે, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. શાસ્ત્રોમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ દર્શાવેલું છે. એકાદશી કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે એકાદશીનું ફળ એ મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે. આજે આપણે ચૈત્ર માસમાં આવતી કામદા એકાદશી, જે 8 એપ્રિલના રોજ છે, તેની વાત કરવાની છે. આ વખતે કામદા એકાદશીમાં 2 શુભ યોગો રચાય છે, જે દિવસને વધુ શુભ બનાવે છે અને શુભ ફળ આપનારા છે. આ દિવસે ભદ્રા પણ છે, તેથી સવારે 8:32 થી 9:12 સુધી કોઈ પણ શુભ કાર્ય કરવાનું ટાળવું. મિત્રો, હવે જાણીએ પૂજાવિધિ. મિત્રો, એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી આપણું ઘર અથવા તો મંદિરની આસપાસ અથવા મંદિરમાં જગ્યા હોય તો તે જગ્યાને પવિત્ર ગંગાજળ છાંટી પવિત્ર કરી ત્યારબાદ ત્યાં પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટોગ્રાફની સ્થાપના કરો. સાથે સાથે પૂજાવિધિ કરો. તેને ચંદન અક્ષતથી પૂજાવિધિ કરો અને ત્યારબાદ પીળા ફળ, પીળા ફૂલ અને પીળી વસ્તુનો ભોગ ધરાવો, કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે. સાથે તુલસીપત્ર પણ મૂકો અને શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરી ભગવાન વિષ્ણુને આ એકાદશી માટે પ્રાર્થના કરો. મિત્રો, એકાદશીની પૂજા પૂર્ણ થયા બાદ તેની કથા સાંભળવાનું પણ વિશેષ મહત્ત્વ છે, કારણ કે કથા વગર એકાદશીની પૂજા અધૂરી ગણવામાં આવે છે. તો સાંભળીએ કામદા એકાદશીની વ્રત કથા. મિત્રો, આ કથા ખૂબ મનોહર છે અને શુભ સંદેશ આપનારી છે. કથા અનુસાર યુધિષ્ઠિરે જ્યારે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે ચૈત્ર શુક્લ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, તેનો મહિમા સમજાવો, ત્યારે ભગવાન કૃષ્ણએ તેમને સમજાવ્યું કે આ એકાદશીનું નામ કામદા એકાદશી છે, જે તમામ પ્રકારના પાપોનો નાશ કરે છે અને મનુષ્યની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે, એટલે કે મનોવાંછિત ફળ આપનારી છે. મિત્રો, કથાનું શ્રવણ કરીએ. ભૂતકાળમાં ભોગીપુર નામનું એક રાજ્ય હતું, જેમાં રાજા પુંડરીક રાજ્ય કરતા હતા. પુંડરીકના દરબારમાં લલિત નામનો ગાયક અને તેની પત્ની લલિતા બંને રહેતા હતા. લલિત એક વખત દરબારમાં ગાવા ગયો ત્યારે તેની નજર લલિતા પર પડી અને ગાવામાં તેનું ધ્યાન ભટકી ગયું. સંગીતમાં ભૂલ થવાથી રાજા ખૂબ રોષે ભરાયા. રોષે ભરાયેલા રાજાએ તેને રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો. તેથી શ્રાપથી પીડિત લલિત એ જંગલમાં વસવાટ કરવા લાગ્યો અને પોતાના જીવનથી ખૂબ દુઃખી થઈ ગયો. આ બાજુ લલિતા પોતાના પતિ સાથે થયેલા શ્રાપને કારણે ખૂબ વ્યથિત થઈ ગઈ અને એ દુઃખથી પીડિત થઈ ગઈ. દુઃખી થયેલી અને વ્યથિત થયેલી લલિતા એક દિવસ વિંધ્યાચલ પર્વત પર આવેલા શૃંગી ઋષિના આશ્રમ પર પહોંચી. ઋષિને તેમણે સમગ્ર વાત કીધી અને ઋષિએ તેમને ઉકેલ આપ્યો. તેણે કહ્યું કે તે પોતાના પતિ માટે શું કરી શકે છે. ત્યારે પોતાના પતિ માટે ઉકેલ માગતી વખતે શૃંગી ઋષિએ તેને જવાબ આપ્યો કે કામદા એકાદશીનું વ્રત કરવાથી આ તમામ પ્રકારના જે દુઃખો છે એ તારા દૂર થઈ જશે. તો લલિતાએ શ્રદ્ધાથી આ વ્રત કરી અને ભગવાન વિષ્ણુની પૂજા કરી અને આ કામદા એકાદશીના વ્રતનું પુણ્ય પોતાના પતિને અર્પણ કર્યું. જેવું આ પુણ્ય તેમણે પતિને અર્પણ કર્યું, તેનો દેહ જે છે એ રાક્ષસ દેહમાંથી મુક્ત થઈ ગયો અને તે ફરી વખત પોતાનું જીવન સુખ અને સંપત્તિ સાથે પોતાની પત્ની સાથે જીવવા લાગ્યો. આમ નવ દંપતીને આ વ્રત ફળ્યું. જેવું લલિતા અને લલિત દંપતીને આ વ્રત ફળ્યું, તે પાપ સૌને ફળજો, તેવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના. મિત્રો, આમ કામદા એકાદશીનું વ્રત એ ધાર્મિક સાથે સાથે આધ્યાત્મિક રીતે પણ અત્યંત મહત્ત્વનું છે. જે પણ ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉપવાસ રાખી ભગવાન વિષ્ણુની પૂજા આ દિવસે કરે છે, તેને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુની પ્રસન્નતા તેના પર બની રહે છે અને
તેને મોક્ષધામની પ્રાપ્તિ થાય છે અને ઈચ્છિત ફળ અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું આ કામદા એકાદશીનું વ્રત છે જે શાસ્ત્રોમાં વર્ણવેલું છે. મિત્રો, એકાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી શકાય, સાથે સાથે ગરીબ લોકોને દાન પણ કરી શકાય. જે લોકોને અન્નની જરૂર હોય તેને અન્નનું દાન કરી શકાય, જેને વસ્ત્રની જરૂર હોય તેને વસ્ત્રનું દાન કરી શકાય. આ દિવસે આપણે યથાશક્તિ મુજબ આપણે દાન કરી શકીએ છીએ. સાથે સાથે ગાયોને ઘાસચારો આપી શકાય અને જે કોઈ વ્યક્તિ દુઃખી છે અથવા તો ગરીબ છે, નિર્ધન છે, તેને પોતાની જરૂરિયાત અનુસાર પોતાની શક્તિ મુજબ દાન પણ કરવું જોઈએ, જેથી કરીને આ એકાદશીનો દિવસ આપણને શુભ ફળની પ્રાપ્તિ કરાવે. તો મિત્રો, આ હતી કામદા એકાદશીની પૂજાવિધિ, તેનું મહત્ત્વ અને તેની કથા. આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી થશે. જો વિડીયો ઉપયોગી થાય અને તમને ગમ્યો હોય તો તેને તમારા સગા સંબંધી સાથે જરૂરથી શેર કરો, તેમને પણ મોકલો, જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળે. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે કોઈ નવા દિવસે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વોને એકાદશીની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.